બરાબર. હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી. તો સવારના 3 વાગી રહ્યા છે, 8 વાગ્યા છે ને. આ બાજુ તમે જોઈ શકો છો કે મેં 2-3 વર્ષ પહેલાં લાવ્યો હતો મની વેલ. તમે જોઈ શકો છો એનો ગ્રોથ સરસ મજાનો. તો એને ખૂબ જ માવજત કરવી પડે છે, તો એનો સરસ મજાનો ગ્રોથ પકડી રહ્યા છે. તમે જોઈ શકો છો અવારનવાર એને સવાર સાંજ પાણી આપવામાં પડે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એનો ગ્રોથ તમે જોઈ શકો છો સરસ મજાનો. તમને અત્યારે દેખાતું હશે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે તુલસી છે, સાથે ડમરો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ પણ મની વેલ આપણે લગાવી છે. તો એ પણ સરસ મજાનો હવે વરસાદ પડે છે એટલે સરસ મજાનો ગ્રોથ પકડશે. કારણ કે તમે જોઈ શકો છો આપણે લીમડીના ફર પર લગાવ્યો છે. તો એનો જ્યારે વરસાદ પડશે ત્યારે એનું સરસ મજાનો ગ્રોથ વધશે ધીરે ધીરે. આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે કુંડામાં લગાવી છે મની વેલ. તો એના પાન પણ તમે જોઈ શકો છો. ઘણી જૂની છે, એ પણ વિડીયો આપણે તમે જોઈ શકો છો. ઘણા બધા જૂના વ્યુઅર છે તો ખ્યાલ હશે. ને આ બાજુ તમે જોઈ શકો છો કે ઘાસચારો ખાઈ રહી છે. હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે ફાઇનલ તમે જોઈ શકો છો અત્યારે આવ્યો છું મારા ખેતરમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 8. તો ચાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ સવારમાં. અને આજે તમને બતાવીશ ટીટોડીના ઈંડા કે આપણે આમાંથી જે ખાતર કાઢવાનું હતું તે રવા દીધું છે કેટલું. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આમાં આપણે જુવાર લગાવી હતી. તો ફાઇનલ તમે જોઈ શકો છો કે આમાં ટ્રેક્ટર પર આવ્યું હતું. તો આપણે એને સરસ મજાની ખેડ લગાવી દીધી. સામે તમે જોઈ શકો છો કે આપણે જે ડાગર માટે સરસ મજાનું જે ધરું વાળ્યું છે, તો એ પણ તમને ટૂંક સમયમાં જોવા મળશે જ્યારે ધરું નાખવામાં આવે છે ત્યારે. હવે સવારમાં તમે વ્યૂ જોઈ શકો છો. તો આપણે સામેવાળા ખેતરમાં જઈ રહ્યા છીએ. ચાલો. બરાબર. બાપુ તો મિત્રો સામે તમે જોઈ શકો છો કે આ જે થાંભલો છે એની પાસે જે ઉકરડો હતો આપણે, તો એમાં આપણે ખાતર જે હતું એ કાઢવાનું હતું. પણ તમે જોઈ શકો છો કે આપણે તેની જે ઈંડા હાથ મૂક્યા હતા એટલા માટે જે ઉકરડો હતો એના ઈંડા રવા દીધા છે. તમે જોઈ શકો છો ટીટોડી પણ તમે જોઈ શકો છો બેઠી છે, નહીં બી થાય. અને તમે જોઈ શકો છો કે આગળ પણ આપણે આનો વિડીયો આપણે તમારા માટે મૂક્યો છે, તમે જોયું છે દરેકે. તો આ ઈંડા છે તમે જોઈ શકો છો એના. તો ટૂંક સમયમાં આના બચ્ચા પણ નીકળશે. અને તમે જોઈ શકો છો કે આમ ઉકરડો છે, આ પૂરા ઉકેડ્યો છે. તમે જોઈ શકો છો ટીટોડીના ઈંડા તમને અત્યારે જોવા મળતા હશે. તો આમાં જે ખેતરમાં આપણે જે ખાતર કાઢવાનું હતું તમે જોઈ શકો છો થોડું ઘણું કાઢ્યું છે. અને આ તમે જોઈ શકો છો રવા દીધું છે કારણ કે ઈંડા હતા એટલા માટે. અને ઈંડા પણ તમે જોઈ શકો છો. તો આ વર્ષે સારો વરસાદ પડશે એવા દરેક કહે છે. અને જ્યારે પણ ટીટોડી ઊંચાઈવાળા વિસ્તારમાં ઈંડા મૂકે છે ત્યારે ચોક્કસ વરસાદ સારો પડે છે એવું દરેક માનવામાં આવે છે. અને સત્ય ઘટના છે. ગયા વર્ષે આ ખેતરમાં ઈંડા મૂક્યા હતા તો એ નીચે મૂક્યા હતા જમીન પર. અને અત્યારે તમે જોઈ શકો છો દરેક એક બીજા પણ ઈંડા છે મારા ઘરે. તો એ ઈંડા તો ખૂબ જ ઊંચા ઉપર મૂક્યા છે પતરાના છત પર.
તમે જોઈ શકો છો કે આ ઈંડા તો આ વર્ષે સરસ મજાનો વરસાદ પડશે એ ચોક્કસ આગાહી છે. જોઈએ એ પણ તમને વિડીયોના માધ્યમથી જોવા મળી જશે. અને ઘણી બધી આગાહી છે. તો આ ટીટોળીના ઈંડા જે પણ જૂના તો દોસ્તો પહેલાંના જમાનામાં એટલે કે જે આધુનિકરણ નહોતું, જ્યારે બધું આપણા ઘર નહોતું, જ્યારે ફોન નહોતું, જ્યારે ટેકનોલોજી નથી, ત્યારે પહેલાંના લોકો આ ઈંડાની આધારે ખેતી કરતા હતા. તમે જોઈ શકો છો કે આની આગાહી કરતા હતા ટીટોળીના ઈંડા પરથી. આજે પણ આ સત્ય હકીકત ઘટના લોકો માને છે. તમે સામે જોઈ શકો છો. તો ટૂંક સમયમાં આપણે આમાં જે આગળ પાક તમને જોવા મળશે તે ડાંગરનો પાક આપણે લગાવીશું. તો સામે પણ તમે જોઈ શકો છો કે આપણે ખાતર રવા દીધું છે. આ એક ઢગલો આપણે રવા દીધું છે. તો ઈંડા હતા એટલા માટે મેં તમને બતાવ્યું કે ઈંડાના કારણે આપણે આજે ખાતર નથી કાઢ્યું. અને વરસાદ પડી જાય ત્યારે ખાતર નથી કરી શકતા, કારણ કે આખી ટોટલી જગ્યાએ જમીન ભેની થઈ જાય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે આપણે ખાતર કાઢી દીધું છે. અને ટૂંક સમયમાં આમાં લાગશે ડાંગર. એ પણ તમને ધીરે ધીરે બધું જોવા મળશે. અને સાથે સાથે આપણે સૂર પણ કરવાનું છે. તમે સામે જોઈ શકો છો કે આપણે જે વાડ હોય છે તેને સાફ કરવાની હોય છે. તો જે ગામડાના છે મોસ્ટ ઓફ દરેકને ખ્યાલ હશે. આ બાજુ સામે તમે જોઈ શકો છો.